અને થોડાક કેટલા એટલે કીધું કે 10 જેવા છે કે સેના બધું વેફર કરો આખી આવી ગેર ભર્યા એમાં મારા દાદા બી બહુ ખેતમાં કેળો કરતા. અલા પણ કીધું મારા આટલા બધા નહીં જોઈતો તો પેલો લીજેન્ડ હતો ને જો પડી ગયા નીચે પાકી ગયા છે જો પછી પેલા પાકી ગયા છે જો અરે આટલા તો કે અમારા કેળા થઈ જાય દરરોજ જો ભાઈ બસ આવી શકે વાંધો ને એટલું ચડી જવાશે આખું પરિક્રમા કરીએ છે તો આ બાજુ આપણી નર્મદા દેખાય છે મસ્ત છે તો બધું પબ્લિક આવે છે. હા અમે આવ્યા છીએ મણિકેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર આપણે જ્યારે અમે મણિનાગેશ્વર મહાદેવ મંદિર જ્યારે પરિક્રમા કરીએ છીએ ને ત્યારે આ મંદિરમાં આવીએ છીએ અમે. એટલું મસ્ત શણગાર્યું છે નાળિયેરથી. એટલે નાળિયેરી વચ્ચે મસ્ત જો દેખાય સરસ લાગે છે. ચલો મહાદેવના દર્શન કરી લઈએ. તો હનુમાન દાદાજી જય બજરંગબલી દર્શન કરી લેજો. છે તો એ લાલો છે આ લાલો છે ને એટલો સરસ. ઓ વાવ અંદર જવાશે એટલો સરસ છે લાલો. એટલો મસ્ત શણગાર્યો છે જુઓ તો. વાહ જો અહીંયા મસ્ત આપણા લાલાને એટલા સરસ શણગાર્યા હતા અને તે દિવસે 15 ઓગસ્ટ હતો તો એ રીતના એમના વસ્ત્ર પહેરાવ્યા હતા. જો કેટલા સરસ લાગે છે. આપણા તિરંગા વસ્ત્ર પ્રમાણે પહેરાવ્યા હતા. જો સરસ જારી મૂકી છે પાણીની. અહીંયા મહાદેવ મસ્ત સરસ શણગારેલું છે. ચોકલેટ પ્રસાદમાં ચોકલેટ મૂકેલી છે. જો આપણો લાલો કેટલો મસ્ત છે જો. ગણેશજી જો ગણેશજીનું ભગવાનની મૂર્તિ છે. અહીંયા છે મહાદેવજી. મને આવા દો દર્શન કરવા આવા દો. અરે વાહ ત્રિનેત્ર મહાદેવ મંદિર એટલું સરસ શણગાર્યું છે. આસો પાર્વતી શણગાર્યું. મંદિરમાં ધ્વજવંદન મસ્ત કરેલું છે. અમે મસ્ત ફોટા પાડ્યા છે અને વિડીયો લીધો છે. બહુ ફાઇન મંદિર છે. અમે પરિક્રમા વખતે અહીંયા આવીને જતા હતા દર્શન કરીને. સરસ ફોટો શૂટ કર્યો છે. નાળિયેરીથી સજાયું છે. આજે અહીંયા તમે જોઈ શકો છો સ્કંદ પુરાણ અનુસાર મણિનાગેશ્વર તીર્થનું મહત્ત્વ શું છે તે અહીંયા પાઠવેલું છે. આખું તો નહીં વાંચી શકું હું એટલે તો તમે સ્કીપ કરીને તમે સ્ટોપ કરીને વાંચી શકો છો. આ છે અમારું ચોથું મંદિર મહાદેવ મંદિર. હવે 5મા મંદિરે જઈશું. કેળામાંથી બનાવે કેળાની પૂરી બનાવે શાક બનાવે. કાચા કેળાનું શાક કાચા કેળાનું માવો હોય છે. દર્શન કરીને અમે નીકળી ગયા છે બસમાં બેસવા માટે. અમારે એવું થયું અમારી સામે આવું નહીં કે કાચું નીકળ્યું હા એટલે બીજું ફોન લીધું ને ત્યારે રગાયા ફ્લેટ અને ત્યારે એન્ડ પર આપી જઈ નતા એ લોકો
મસ્ત દર્શન થઈ ગયા છે. હવે નીકળીએ છીએ અમે બીજા મંદિરે, છેલ્લા 5મા મંદિર છે. લીધી મેં લીધી. હાલ બધા આઈસ્ક્રીમ ખાય છે. મારું 5મું મંદિર, મહાદેવ મંદિર. હા સરસ. હર હર મહાદેવ. નંદી મહારાજ પગે લાગતા લાગતા છીએ. હર હર મહાદેવ. તમે પાંદડા પકડો. દર્શન
મંદિરે આપણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન એવું ઈચ્છતો તો અહીંયા આવીને તમારે બધું કરવાનું છે બરાબર એટલે આગળ બેસવાના દીધા આપણે બેઠા આપણે લાવો ત્યાં મસ્ત નાના નાના માટીના બનાવેલા છે શિવલિંગ 108 ચલો શિવસ્તુતિ પતી રહી છે અમે શિવસ્તુતિ કરી મંદિરમાં પછી મહામૃત્યુંજય પાઠ કર્યો છે મસ્ત મંદિર છે નાનું નાનું આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર છે સરસ મંદિર છે હાથ લઈ લે જો 5 મહાદેવ મંદિર પતી ગયા છે તો અમારી મહિલામાં નહીં ટોળકી 5 મહાદેવના મંદિરે દર્શન કરીને નીકળી રહ્યા છે અમે કેવડિયા તરફ સરસ રીતે દર્શન થયા છે આખો દિવસ મસ્ત વીત્યો મારો ખૂબ એન્જોય કર્યા દર્શન બી સરસ રીતે થઈ ગયા છે અને અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે અને ઘરે જતાં પહેલાં મસ્ત અમારું ડિનર રાખેલું છે અને ડિનરમાં શું છે તમને બતાવીશું તો ચાલો જઈએ છીએ અમે અત્યારે કેવડિયા તમે કેવડિયા નજારો એન્જોય કરો છે ક્લબ હાઉસમાં જો અમારો પ્રવાસ પતી ગયો છે 5 મંદિરનો અને અમે અહીંયા છે ઇડલી સંભારનું જમવાનું બધા જઈએ છે ને જમવા માટે ઇડલી છે લાવો ઇડલી આ બધું આપણું જ છે કેન્ટીન આપણું જ છે બેસી ગયા છે ઇડલી સંભાર ખાવા માટે ઇડલી સંભાર ખાવા માટે ઇડલી સંભાર ખાવા બેસી ગયા છે